તો વાત ગાંધીનગરની કરીએ કે જ્યાં વ્યાયામ શિક્ષકોનો વિરોધ યથાવત છે અને કાળઝાળ ગરમી વચ્ચે પણ ઉમેદવારનો વિરોધ યથાવત છે। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા જાહેર કરવાની અત્યારે માંગ કરવામાં આવી રહી છે। તો મહત્વનું છે કે છેલ્લા 15 દિવસથી આ રીતે તેઓ પોતાની માંગ સાથે અત્યારે વિરોધ કરી રહ્યા છે અને ગાંધીનગર ખાતેના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે વ્યાયામ શિક્ષકોનો અને સાથે હજુ પણ તેઓની માંગણી ન સંતોષાય ત્યાં સુધી હજુ પણ તેઓ વિરોધ કરવાના મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે। ત્યાં આગળ અત્યારે કેવો માહોલ છે અને અત્યારે શું માંગ છે, ક્યાં સુધી તેઓ આ આંદોલન છે, આ વિરોધ છે તે યથાવત રાખશે? ચોક્કસથી યસ, નજર કરીએ તો ગાંધીનગર ખાતે છેલ્લા 15 દિવસથી વ્યાયામ શિક્ષકો દ્વારા જે છે તે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગરમીનો સમય છે, 12 વાગ્યા કરતાં વધુ સમય વીતી ગયો છે અને કાળઝાળ ગરમી છે તે વચ્ચે પણ કેટલાક વ્યાયામ શિક્ષકો જે છે પોતાના બાળકો સાથે, પરિવારના સભ્યો સાથે જે છે તે અહીંયા આગળ વિરોધ જે છે કરી રહ્યા છે। રાજ્ય સરકાર જે છે તે શિક્ષકોની ભરતી વર્ષોથી કરી નથી, જેને લઈને આ ઉમેદવારોની અંદર રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી અહીંયા આગળ ઉમેદવારો આ રીતે જ પોતાનો દેખાવ અને વિરોધ જે છે તે કરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે અને ડિટેન કર્યા બાદ બીજા દિવસે પણ ઉમેદવારો જે છે તે અહીંયા આગળ જે છે તે વિરોધ કરવા માટે એકત્રિત છે તે થાય છે। અહીંયા આગળ ઉમેદવાર છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા આપણું નામ શું, આપ ક્યાંથી આવો છો અને કેટલા દિવસથી વિરોધ કરો, શું મુખ્ય માંગ છે? મારું નામ ભરત નાવડિયા છે અને હું બોટાદમાં ખેલ સહાયક તરીકે છું। આજે છેલ્લા 15 દિવસથી અમે અહીંયા સંઘર્ષ કરી રહ્યા છીએ। અત્યાર સુધી અમારી કોઈ પણ પ્રકારની માંગણી સ્વીકાર કરવામાં નથી આવી, કોઈ અધિકારી અમને મળ્યા નથી। છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી। પ્રાથમિક શાળાની અંદર આજે સામાન્ય જનતાથી માંડીને તમામને તમે પૂછો કે શું પીટી ટીચરની જરૂર છે શાળાઓની અંદર? સતત 15 વર્ષથી ભરતી કરવામાં નથી આવી અને જે લોકોએ ડિગ્રી લીધી છે એ લોકોની ઉંમર પણ પૂરી થઈ ગઈ છે, તો શું કારણે ભરતી કરવામાં નથી આવી? છેલ્લા 15 વર્ષથી ભરતી નથી કરી અને આજે 15 દિવસથી અમારી સાથે ઘર્ષણ થાય છે અને અમારી સાથે ના બનવાના બધી ઘટનાઓ બને છે। અત્યાર સુધી સરકારના કોઈ અધિકારી આવ્યા નથી। આ જે અમે આંદોલન કરી રહ્યા છીએ, આ અમારી સાથે જે ઘર્ષણ થઈ રહ્યું છે એ શું યોગ્ય નથી? સરકારને એવું છે કે હજી આના કરતાં કાંઈ વધારે કરે અથવા અમારી સાથે કાંઈ ઘટના બને તે પછી નિરાકરણ લાવી? સરકારને એક જ રિક્વેસ્ટ છે કે જલ્દીમાં જલ્દી અમારું નિરાકરણ લાવે। પ્રાથમિક શાળાની અંદર 5075 જગ્યા જે ખાલી છે એની અંદર તાત્કાલિક ધોરણે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે। સરકાર જો ભરતીની જાહેરાત નહીં કરે, 15 દિવસથી આપ પણ અહીંયા આગળ વિરોધ કરી રહ્યા છો, સરકાર જે છે પોલીસને આગળ કરીને આપણે ડિટેન કરવામાં આવી રહ્યા, ક્યાંક ઘર્ષણ પણ થયું છે, દ્રશ્યો પણ સામે આવ્યા છે। આજની વાત કરીએ ને આવનારા દિવસની વાત કરીએ, સરકાર ભરતીની જો જાહેરાત નહીં કરે તો આંદોલન કઈ દિશા તરફ? સરકાર જો અમારી ભરતી નહીં કરે અને અમારી માંગણી નહીં સ્વીકારે તો હવે પછીનું જે આંદોલન છે એ 100% ઉગ્ર આંદોલન થશે, એ ચોક્કસ છે। સચિવાલયના 2 વખત ઘેરો કર્યો છે, તો હવે સરકાર વિચારે કે આ લોકો શું કરશે અથવા ક્યાં શું એ ઘટનાની વાટ જોઈ રહ્યા છે, પણ અમારી જ્યાં સુધી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના। કોઈ પણ અમારી સાથે ઘટના બને કે કોઈ પણ બને, કારણ કે અમે જે માંગણી કરી રહ્યા છીએ એ એકદમ વ્યાજબી છે, એ સામાન્ય જનતા જાણે છે અને ઓફિસોની અંદર બેઠેલા અધિકારીઓ અને મંત્રીઓ પણ જાણે છે કે આ એમની જે માંગણી છે એ વ્યાજબી છે। કેમ કે ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષથી ભરતી નથી કરી, શાળાની અંદર એક પણ વ્યાયામ શિક્ષક નથી, તો જે અમારી માંગણી છે એ યોગ્ય છે અને આગળના સમયમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે ઉગ્ર આંદોલન કરીશું। આગળ એક મહિલા પણ ઉમેદવાર છે વ્યાયામ શિક્ષકના, તેમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ, આપ ક્યાંથી આવો છો, શું મુખ્યત્વે માંગ છે? હું ચૌધરી પાયલબેન, હું સાબરકાંઠાથી આવું છું। અમારી સરકારને એક જ વિનંતી છે કે અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો। આજે 15 દિવસથી અમે ગાંધીનગરમાં આંદોલનમાં છીએ, કોઈ નેતા કે કોઈ પૂછવા નથી આવ્યું કે તમારી શું માંગ છે। દરેક નેતા કે જે સદસ્ય હશે તે ટીવી મારફતે તો જોતા જ હશે, સમાચારમાં પણ રોજ આવે જ છે, તો કેમ અમને અમારા પ્રશ્નનો જવાબ નથી આપતા? અમારી જોડે 2-3 દિવસ થાય છે અને પોલીસ વાળાને મોકલે છે ને ટીંગાટોળી કરે છે ને અમને ડિટેન કરી નાખે છે। તો આજે 15મા દિવસે હું સરકારને એટલું જ કહેવા માંગુ છું કે અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરો।
અહીંયા આગળ મહિલાઓની અંદર પણ રોષ છે. સરકારની એક જ માંગ છે કે 15 વર્ષથી જે વ્યાયામ શિક્ષકોની ભરતી જે નથી કરવામાં આવી તે ભરતી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવે અને જો સરકાર તેમની વાત નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં વ્યાયામ શિક્ષકના ઉમેદવારો દ્વારા જે છે તે ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવશે. યસ. જી બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વ્યાયામ શિક્ષકોનો અત્યારે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી છે અને તે વચ્ચે ઉમેદવારોનો વિરોધ હજુ પણ યથાવત છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાની માંગણીઓને લઈ અને વિરોધ કરી રહ્યા છે, લડી લેવાના મૂડમાં છે અને હજુ પણ તેમનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા જાહેર કરવાની તેઓની માંગ છે, તેને લઈને અત્યારે તેઓનો વિરોધ જોવા મળી રહ્યો છે.